ओम नमो रहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वृद्धयणं नमो लोये त्रिकालवर्ती सौ साहुमं मंगलं भगवान वीरो मंगलं गौतमो घड़ी मंगलं कुंद कुंदायो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। तीर्थाधिराज सर्वज्ञ परमात्मा ની महामंगलमय देशना जेना सार रूप आ श्री कुंकुम भगवान द्वारा विरचित समय सारजी परमागम जे परमागम ની સ્થાપના સોનગઢ ની અંદર માં આજથી 75 વર્ષ પૂર્વે પૂજ્ય ભગવતી માતાના હાથેથી પૂજ્ય ગુરુદેવ શ્રીની સાનિધ્યની અંદરમાં સ્વાધ્યાય મંદિરનો સ્થાપના દિવસ અને સમય સારજીનો સ્થાપના દિવસ જે વાત ગુરુદેવ શ્રીએ પોતાના સમ્યક દર્શન વિશે સંપ્રદાયની અંદરમાં અન્ય જીવો એનો અનર્થ ન કરે હેતુએ પ્રકાશિત નહોતી કરી એ વાત પૂજ્ય ગુરુદેવ શ્રીએ સમય સારજીની આજના મંગલ દિવસે એટલે કે વૈશાખ વદ આઠમના દિવસે સ્થાપના કરી અને એ વાતની જય ઘોષણા કરી કે આજના દિવસે અમે અમારા સમય સારના દર્શન કર્યા। જે લોકો એ વાતને લક્ષ્યમાં આવી એ લોકોએ પણ વાતને અંતરંગમાં ધરબાવી દીધી, પણ આજે આટલા વર્ષોના વાયરા પછી વાત જુદી છે। ગુરુદેવ શ્રીએ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને એ વાતને ત્યારે પ્રચલિત નહોતી કરી કે જેથી અન્ય જીવો પણ એ વાતનો દુરુપયોગ કરે, પણ આજે આ વાત ગુરુદેવ શ્રીના 45 વર્ષના જીવન પશ્ચાત અત્યંત સ્પષ્ટ છે કે આ પુરુષને જે સમયે પોતાના આત્માનો અનુભવ થયો અને જે પ્રકારે એમનો અભિપ્રાય હતો એ અભિપ્રાય સંપ્રદાયમાં નહોતો, એટલે સંપ્રદાયનું પરિવર્તન તો એની પહેલા અંતરંગના પરિવર્તનની સાથે થઈ ગયેલું। બહારમાં ઉદયવશ જે કાંઈ સમય મર્યાદા ગઈ હોય તે વાત જુદી છે, પણ જે સમયે ભગવાન આત્માને બતાવનારો આ સમય સારજી પરમાગમ હાથમાં આવ્યું અને એના 1.5 મહિનાના અંતરંગની અંદરમાં જ પોતાના સમય સારજીના જેણે દર્શન કર્યા અને એ સમયે જે જીવો ત્યાં હાજર હતા ગુરુદેવે ખાલી એટલું જ કીધું કે આજનો દિવસ લક્ષ્યમાં રાખજો। અને આજે આપણા માટે પણ આ અપૂર્વ દિવસ છે કે ગુરુદેવ શ્રીએ સ્વાધ્યાય મંદિરની અંદરમાં બેસીને પોતાના ભગવાન આત્માને સ્વયં એટલો ઘૂંટો છે અને સેજે આપણને ઘૂંટાયો છે એવું ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી વહેલું આ સમય સારજીનું અંદરમાં રહેલું સત્વ કેવું છે કે જે કુનકુન ભગવાનને બતાવવું છે એ કુનકુન ભગવાન દ્વારા બતાવેલું આ સમય સારજી પરમાગમ 19મી વખતમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ એના જે રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે એવું આ ગુરુદેવ શ્રીનું સર્વપ્રથમ મંગલમય પ્રવચન સમય સાર સિદ્ધિ ભાગ પહેલો 8મું પેજ। અમૃતચંદ્ર આચાર્ય ભગવાન દ્વારા રચાયેલો પહેલો શ્લોક નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચ્છિદે। એ શ્લોકની અંદરમાં આચાર્ય ભગવંતને શું કહેવું છે
એનું ગુરુદેવશ્રીએ સર્વપ્રથમ ભાવાયમાં દ્રવ્ય તરીકે વસ્તુ લીધી, ચિત્ત સ્વભાવાયમાં ગુણો લીધા અને સ્વાનુભૂત્યા ચકાસ્તેમાં પર્યાયની વાત છે. તો અહીંયા સુધી બે બોલ તો આવ્યા હતા. બે બોલ થયા દ્રવ્ય અને ગુણ. 8મા પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ. જૈન દર્શન વિશ્વ દર્શનનું મૂળ સ્વરૂપ દ્રવ્ય, ગુણ ને પર્યાય એ ત્રણનું અહીંયા વર્ણન પહેલા શ્લોકમાં અસ્થિથી કહ્યું છે. ભાવાય એમાં દ્રવ્ય લીધું, ચિત્ત સ્વભાવાય ગુણ લીધો, હવે પર્યાય બાકી રહી ગયો. તો હવે એ પર્યાયનું પડખું ખોલે છે કે સ્વાનુભૂત્યા ચકાસ્તે એ પર્યાય છે. સ્વાનુભવ કરીને ચકાસવાનું નથી. સ્વાનુભૂત્યા ચકાસ્તે, ચકાસવાનું નથી. હા, એટલે ચકાસ્તે એટલે પ્રકાશી રહી છે, એને પ્રકાશવાનું નથી. શબ્દ શું છે? સ્વાનુભૂત્યા ચકાસ્તે, એટલે સ્વાનુભવ કરીને ચકાસવાનો નથી. અભિપ્રાયમાં એમ આવે છે કે અત્યારે આપણે આપણા નિજ અનુભવ કરીને એને ચકાસવાનો છે. અહીંયા આચાર્ય ભગવાન મૂળ સ્વભાવની વ્યવસ્થા એમ બતાવે છે કે સ્વાનુભૂત્યા ચકાસ્તે એ પર્યાય છે. તો ગુરુદેવ શ્રી પર્યાયનું સ્પષ્ટીકરણ શું કરે છે કે પોતાની સ્વ અનુભૂતિ, પોતાની જ અનુભવન રૂપ ક્રિયા કરવાની છે, અનુભવવાની છે, એમ કોઈ વાત નથી લીધી. વસ્તુની વ્યવસ્થા એવી છે કે જેમ દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે તો એને શુદ્ધ કરવાનું નથી. અનંતા ગુણો સ્વભાવથી અભેદ છે તો એને અભેદ કરવાના નથી. એમ પર્યાય પોતાના સ્વાનુભવન રૂપ ક્રિયાથી પ્રકાશી રહી છે, એનો એને અનુભવ કરીને પ્રકાશવાનું નથી. એ વ્યવસ્થા જેને ખ્યાલમાં આવે છે એને જ ઉપદેશમાં રહેલો સિદ્ધાંત બોધ શું છે એનું રહસ્ય એ કળી લે છે. ઉપદેશમાં એમ કહેવામાં આવે કે પોતાના આત્માની અનુભૂતિ કરો. સિદ્ધાંતિક વ્યવસ્થા એ છે કે દરેકને પોતે આત્માની અનુભૂતિ પૂર્વકનું પરિણમન ચાલુ છે. કેમ ચાલુ છે? કે સ્વાનુભૂત્યા ચકાસ્તે. હવે ચકાસ્તે એટલે પ્રકાશે છે, પ્રકાશવાનો નથી, અનુભવવાનો નથી. પણ અનુભવન ચાલુ છે એવો જેને અનુભવ થઈ ગયો એને એમ કહેવાય કે આણે અનુભવ કર્યો. જેને અનુભવ કર્યો છે એને કર્યું કાંઈ નથી, એને તો ખ્યાલમાં આવ્યું છે કે અનાદિથી હું અનુભવાઈ ગયો છું. કેમ કે સ્વાભાવિક વ્યવસ્થા એટલી બધી સુવ્યવસ્થિત છે કે આગળ બધી વાત અસ્થિ નાસ્તિ થી બધી રીતે ગુરુદેવે આચાર્ય ભગવાનના હૃદયમાં પેશીને સ્પષ્ટ કરી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમે નહીં, એક ગુણ અંદરમાં બીજા ગુણ રૂપે પરિણમે નહીં, અને અંદરમાં એક પર્યાય બીજી પર્યાય રૂપે પરિણમે નહીં. આવું તો વસ્તુનું અનાદિ અનંત શાશ્વત બંધારણ છે. હવે જે પર્યાય અંદરમાં રહેલા પોતાનાને પોતાના બીજી પર્યાયોને ન અડે, એને ન અનુભવે, ઈ રાગને, ઈ પુણ્યને, ઈ શરીરને, ઈ કર્મના ઉદયને અનુભવે. એટલે અહીંયા ઈ વાત કહે છે કે અનુભવન રૂપ ક્રિયાથી, પણ કોની? પોતાની સ્વ અનુભૂતિ. આમાં પણ એક રહસ્યની વાત છે. પોતાની પણ મૂકી અને સ્વ પણ મૂકી. એમ બે શું કામે મૂકી? પોતાની કયો એટલે વાત પૂરી થઈ ગઈ. તો કે પોતામાં આખું દ્રવ્ય અને સ્વ અનુભૂતિમાં માત્ર પર્યાય. એમ કહીને પર્યાયને દ્રવ્યનો અનુભવ નથી થતો એમ કે છે.
હર સમયે પર્યાયને પર્યાયનો અનુભવ થાય છે. અહીંયા બે શબ્દો મૂક્યા છે ને, પોતાની અને હવે આમ પણ ગુરુદેવ કહી શકત ને પોતાની અનુભૂતિ, પણ પોતાની કહીને સ્વ અનુભૂતિ મૂકી. એમ શું કામ મૂક્યું કે પર્યાયમાં પર્યાયને પર્યાયનો અનુભવ થાય, પર્યાયમાં પર્યાયને દ્રવ્યનો અનુભવ ન થાય, એટલે સ્વ અનુભૂતિ. કોની? પર્યાયની. હવે જે સમયે પર્યાય પોતાને શુદ્ધ અનુભવે છે, એ સમયે એ પર્યાયનું નામ સંવર છે, એ પર્યાયનું નામ નિર્જરા છે. એટલે ગુરુદેવે અહીંયા સંવર અને નિર્જરાના પરિણામથી આત્મા જણાય છે એટલા બે પરિણામોને દીધા. અને સર્વ ભાવાંતર છિદેમાં મોક્ષના પરિણામને લેશે. ઈ ગુરુદેવે સાતે સાત પર્યાયમાંથી સંવર અને નિર્જરાના બે પરિણામ શું કામ લીધા, તો એ પણ વાત અહીંયા ગુરુદેવામાં સ્પષ્ટ કરશે. એની પહેલા આપણે એ સમજીએ કે આ શબ્દ પ્રયોગ આમ શું કામે કરવામાં આવ્યો છે, કે સ્વાનુભૂત્યા ચકાસતે એમાં પર્યાયની જ વાત છે. પછી પોતાની અને સ્વ અનુભૂતિ એમ કહેવાની શું જરૂર હતી? તો કે પોતાની કહીને અન્ય કોઈની નહીં. એટલે પોતાની સામે બીજા જે અન્ય પાંચ દ્રવ્યો છે એમાંથી કોઈની નહીં, એની અપેક્ષા એ પોતાની. હવે જે પોતાની છે એમાં એ કોને અનુભવે છે એમ, તો પોતામાં દ્રવ્ય પર્યાય બે છે, એમાં સ્વ અનુભૂતિ. અને એટલે જેમાં અનુભવન થાય છે એવી પર્યાય પોતાને અનુભવે છે, એટલે સ્વ અનુભૂતિ. પછી પોતાની જ અનુભવન રૂપ ક્રિયા, સમ્યક એકાંત કર્યું છે. પોતાની જ હે ને, એટલે પોતાની જ એટલે અન્ય કોઈની નહીં. હવે જો એ વાત ખબર પડી જાય કે મારી પર્યાય બીજા કોઈની અનુભૂતિ ત્રણ કાળમાં કરી જ ન શકે, તો અત્યારે મારા પરિણામ પુણ્ય પાપને અનુભવી રહ્યા છે, એ અભિપ્રાય ભાંગીને ભૂકો થઈ જશે. કારણ કે હજી તો શરૂઆત કરે છે, એમાં સમ્યક એકાંતની વાત કરી. પોતાની જ એમ ના કીધું કે હજી પોતાની તો અનુભવના કાળે જ મૂકશું, હમણાં પોતાની મૂકો, એમ ના કીધું. પોતાની જ કે સાહેબ પણ આ બધાયને, કે હા આ બધાયની વાત છે. કેમ કે પર્યાય સ્વભાવની વ્યવસ્થા જ છે કે એ પર્યાય પોતાને અનુભવથી જ પરિણમે છે. તો ગુરુદેવ પોતાની જ અનુભવન રૂપ ક્રિયા કહીને શેનો નિષેધ કરે છે કે રાગની ને પુણ્યની ક્રિયા નહીં. હા, કેમ કે જેવો પોતે છે એવો જે પરિણામની અંદરમાં પ્રસિદ્ધ થાય એટલા જ પરિણામને આત્માના પરિણામ કહેવાય. બરોબર, બસ એટલો જ. એટલે અહીંયા ગુરુદેવ નિષેધ કેવો કરાય? રાગની ને પુણ્યની ક્રિયા નહીં. તો કઈ ક્રિયા પ્રભુ? કે પોતાની જે ગુણ ને ગુણી, જે નિર્મળ અને શુદ્ધ છે, એની શુદ્ધની પોતાની જે ક્રિયા. કેટલી? પોતાની જે ગુણ ને ગુણી, એટલે ગુણ પણ શુદ્ધ ને ગુણી પણ શુદ્ધ, ગુણ પણ નિર્મળ અને ગુણી પણ નિર્મળ. હવે એવું જે પોતાની જે ગુણ ને ગુણી જે નિર્મળ અને શુદ્ધ છે, આ ઈ લોકોની છે ની વાત કરે છે. એટલે અહીંયા કોમા મૂક્યું છે. આ ગુણ અને ગુણી જે નિર્મળ અને શુદ્ધ છે, ઈ તો છે, ઈ તો હોવાપણે છે. હવે જે ક્રિયા થાય છે ઈ શું છે કે એની એટલે કોની? હવેલા ગુણ ગુણીની નહીં, એની એટલે પર્યાયની, શુદ્ધની પોતાની જે ક્રિયા.
આ થવાપણાની વ્યવસ્થા. ગુણ અને ગુણી જે નિર્મળ અને શુદ્ધ છે એ હોવાપણાની વ્યવસ્થા છે. બરાબર છે. તો થવાપણામાં હોવાપણાનો ખ્યાલ આવે છે. બરાબર. હોવાપણામાં થવાપણાનો ખ્યાલ ન થાવ. એટલે થવાપણામાં હોવાપણું કેવું છે એ ખ્યાલમાં આવે છે. બરાબર. તો જે પરિણામન શુદ્ધ ભાવે પરિણમે છે ઈ પરિણામનમાં એમ ખબર પડે છે કે ગુણ અને ગુણી ત્રિકાળ શુદ્ધ છે. એટલે જેને ગુરુદેવ એમ કહેતા અનિત્ય પર્યાય નિત્યનો નિર્ણય કરે છે. બરાબર. તો હવે એનો અર્થ શું થયો કે પરિણમતી પર્યાય પોતાને શુદ્ધ અનુભવતા આ દ્રવ્ય અને ગુણ અનાદિના શુદ્ધ છે એવું એને જ્ઞાન થાય છે. એનું નામ એને અનુભવ થયો એમ કહેવાય. અનુભવ તો એને પોતાનો જ થાય છે. કારણ અહીંયા ગુરુદેવ કહે છે કે આ સ્વાનુભૂત્યા ચકાસ્તેમાં શું મૂળભૂત વાત છે કે પર્યાય આત્માની કોને કહેવાય કે જે પર્યાયમાં આત્મા જેવો છે એવો જણાય, એવો અનુભવાય, એવો પ્રસિદ્ધ થાય એટલા પરિણામને જ આત્માના પરિણામ કહેવાય. તો ઈ પરિણામ કયા છે કે સવર્ણા ને નિર્જરાના. એટલે અહીંયા ગુરુદેવ હમણાં બે વાત લેશે. વ્યવહારની જે દયા, દાન, વ્રત, ભક્તિની ક્રિયાથી પ્રકાશે છે એવો એ નથી. એવો નથી એમ ન કહેતા સ્વાનુભૂત્યા ચકાસ્તે અસ્થિથી વાત કરી છે. નિષેધની વાત પેલા ન કરતા અસ્થિની વ્યવસ્થા શું છે એનું પેલા જ્ઞાન કરાવે છે. તો ગુરુદેવ હારે શું કહે છે? વ્યવહારની જે દયા, દાન, વ્રત, ભક્તિની ક્રિયાથી પ્રકાશે છે એવો એ નથી. એવો નથી એમ ન કહેતા સ્વાનુભૂત્યા ચકાસ્તે અસ્થિથી વાત કરી છે. સમજાણું કાંઈ? પોતાની જ, પાછો અહીંયા જ મૂક્યો છે, પોતાની જ સ્વાનુભૂત્યા ચકાસ્તે છે ને, પોતાની જ અનુભવન રૂપ ક્રિયા છે. તો ક્રિયા પર્યાય. હવે અહીંયા ગુરુદેવ એનું સ્પષ્ટીકરણ કરે કે છે તો ક્રિયા પર્યાય શુદ્ધ આનંદ ને જ્ઞાનની પર્યાયથી તે જણાય છે. શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ આનંદની પર્યાયથી તે જણાય છે. શુદ્ધ આનંદ ને જ્ઞાનની પર્યાયથી તે જણાય છે. એટલે દ્રવ્ય એવું જણાય છે શેમાં? શુદ્ધ આનંદ ને જ્ઞાનની પર્યાયથી. દ્રવ્ય શુદ્ધ છે એમ જણાય છે. દ્રવ્યની શુદ્ધતાથી પર્યાય શુદ્ધ ન થતી. બરાબર. એમ કે છે પર્યાય શુદ્ધ પરિણમે છે ત્યારે એને ખબર પડે છે કે દ્રવ્ય ને ગુણ અનાદિના શુદ્ધ છે. એટલે અહીંયા ઉપાડજો કેવી રીતે લીધો છે કે શુદ્ધ આનંદ ને જ્ઞાનની પર્યાયથી તે જણાય છે. તે કોણ? એટલે ત્રિકાળ દ્રવ્ય છે ને તે જણાય છે. પણ તે કેવી રીતે જણાય છે? શુદ્ધ આનંદ ને જ્ઞાનની પર્યાયથી જણાય છે. ફળ સહિત ના ફળ તો છે આનંદ અને શુદ્ધતા ને, એટલે શુદ્ધ આનંદની પર્યાય અને જ્ઞાનની પર્યાયથી આખો આત્મા આનંદ અને જ્ઞાનનો પિંડ છે એમ જણાય છે. એમ જણાય, તે જણાય છે. જો પર્યાયથી એમ શબ્દ મૂકો ને, હવે પર્યાયથી શું જણાય છે? તે જણાય છે. હવે પર્યાયથી પર્યાય ન જણાય, તે જણાય છે. તે એટલે કોણ? પર્યાય નહીં. કેમ કે પર્યાય જે છે એ તો પોતે શુદ્ધ અને આનંદથી જ્યારે પરિણમી ત્યારે એને પોતાની શુદ્ધતા અને પોતે આનંદથી ભરેલી છે એવું જણાણું. ઉપરાંત એને ગુણ અને ગુણી જે નિર્મળ અને શુદ્ધ છે તે જણાય છે.
એટલે એનો અર્થ એમ થયો કે એની પહેલા આત્મા શુદ્ધ છે, આનંદનો પિંડ છે એવું જે જણાય છે એ સાચું નથી, એ ઓગે ઓગે છે એમ કે છે. હા, કેમ કે પોતાની શુદ્ધતા વગર ઈ આ શુદ્ધ છે એનું મિલાન કેવી રીતે કરે? જેમ વર્તમાન પર્યાય પોતાને અશુદ્ધ માને છે અને અશુદ્ધ માનીને દ્રવ્યને શુદ્ધ સ્વીકારે છે, બરાબર છે? અત્યારની સ્થિતિમાં શું છે કે પર્યાય મારી અશુદ્ધ છે પણ મારું દ્રવ્ય જે છે ને એ તો શુદ્ધ છે, તો અશુદ્ધ પર્યાયે શુદ્ધ દ્રવ્યને તો સ્વીકાર્યું, તો અહીંયા ઈ શુદ્ધતા કેમ ન થઈ? એમ હવે ઈ અશુદ્ધ વાળો મિલાન કરે તો કોની હારે કરે? અને ઈ શુદ્ધ ને ઓળખે તો ઓળખે કેવી રીતે? ઈ તો ઓગે ઓગે કહેશે. એટલે જ્ઞાનીઓના ઉપદેશ દ્વારા, જીનાગમના સ્વાધ્યાય દ્વારા કહેશે કે મારું દ્રવ્ય જે છે ને ઈ તો અનાદિનું શુદ્ધ છે પણ મારી પર્યાય માં અશુદ્ધતા છે. તો ઈ દ્રવ્ય શુદ્ધ છે એની જાત કોની સાથે મિલાઈ? કારણ કે હવે ત્યાં મિલાન કરવા માટે એક જ વસ્તુ બચી છે, પર્યાય. બરાબર. હવે ઈ પર્યાય પોતાને અશુદ્ધ માને અને ઈ દ્રવ્યને શુદ્ધ જાણી લે, એવું ત્રણ કાળમાં ન બને. એટલે આજે પરિણામની અંદરમાં દુઃખનું વેદન હોય તો કોઈ બીજો જીવ કેવો દુઃખી છે એનો એ માપદંડ પણ કાઢી શકે. હવે એને દુઃખનો અનુભવ જ ન હોય અને જગતમાં દુઃખી કેવા હોય મને પાકી ખબર છે, ઈ ઓગે ઓગે છે. એમ ઈ પર્યાય અશુદ્ધ હોય અને પર્યાય એમ કે છે કે મને પાકી ખબર છે દ્રવ્ય શુદ્ધ છે, ઈ ઓગે ઓગે છે. એટલે અહીંયા કઈ પર્યાયથી વાત ગુરુદેવે લીધી? સંવર અને નિર્જરા. આખામાં ગુરુદેવ બહુ સરસ સ્પષ્ટીકરણ કરશે કે પહેલા અહીંયા શરૂઆત કરી દીધી સંવર અને નિર્જરા એવા શબ્દના પ્રયોગ કર્યા વગર વાત પહેલા કહી દીધી. કેવી રીતે કીધી? શુદ્ધ આનંદ. હવે આનંદ એ કેવો ને શુદ્ધ એ કેવો? અહીંયા શું આગળ મૂક્યું છે? શુદ્ધ આનંદ. કે સાહેબ આનંદ કયો? પાછો આનંદમાં શુદ્ધ અને અશુદ્ધ આનંદ. અહીંયા આગળ શું? શુદ્ધ આનંદ ને જ્ઞાનની પર્યાયથી તે જણાય છે. એનો અર્થ શું થયો કે અત્યાર સુધી જે દ્રવ્ય વિશે જાણકારી થઈ છે એ અશુદ્ધ આનંદથી થઈ છે. અશુદ્ધ આનંદ એટલે શું? આકુળતા વાળો. એમાં આનંદ નથી, આકુળતા છે. યોગ્ય યોગ્ય. એટલે હવે એ ના તો પાડી નથી શકતો કે દ્રવ્ય અશુદ્ધ શુદ્ધ નથી એમ, પણ એવો અનુભવી શકતો પણ નથી. અને હવે એ પૂછે કે દ્રવ્ય કેવું છે તો કે એમાં શું પૂછવાનું હોય? તો શુદ્ધ જ હોય ને. એમ કીધા પછી પણ એ જ સમયે એ પર્યાયમાં આકુળતા વેદાતી હોય. કેમ કે એ શુદ્ધ છે એનું મિલાન કોની હારે કરવું? કારણ કે એને જોનાર પોતાને તો અશુદ્ધ જોવે છે, હે ને? તો જે પોતાને અશુદ્ધ જોવે એ સામેવાળાને શુદ્ધ છે કેવી રીતે કહી શકે? એટલે યોગ્ય યોગ્ય. એટલે પહેલા ગુરુદેવ કહે છે શુદ્ધ આનંદ ને જ્ઞાનની પર્યાયથી પછી વિષય બદલો તે જણાય છે. શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ આનંદની પર્યાયથી તે જણાય છે. એટલે ક્યાં જણાય છે એનું ક્ષેત્ર બતાવ્યું કે આ ગુણ અને ગુણી ત્રિકાળ શુદ્ધ છે ને, એ ગુણ ગુણીમાં ન જણાતા, એ પર્યાયમાં દ્રવ્ય જણાય છે એમ. એટલે તે જણાય છે. તે શેમાં જણાય છે? પર્યાયમાં. કઈ પર્યાયમાં? કે જે પર્યાય શુદ્ધ જ્ઞાનની ને આનંદની પરિણમી છે એ પર્યાયમાં. તો કે ઈ જ પર્યાયમાં આ શુદ્ધ છે મુકામે જણાય છે. એવો પ્રશ્ન થાય?
કે એને પોતાની શુદ્ધતા જ્યારે અનુભવી ત્યારે એને વાસ્તવિક ખબર પડી કે મેં મારા જ્ઞાનમાં દ્રવ્ય વિશે જેવું જાણ્યું હતું એવો જ છે, પણ એવો પોતાનો અનુભવ કરે ત્યારે એટલે તે જણાય છે, તેમાં દ્રવ્ય ન રાખ્યું છે, કારણ કે દ્રવ્ય પર્યાયમાં જણાય છે. કેવું જણાય છે કે ગુણ અને ગુણી જે નિર્મળ અને શુદ્ધ જેવું છે એવું જણાય છે. પણ એ જેવું છે એવું જણાય કેવી રીતે કે એવું પર્યાયમાં પર્યાયને સ્વાનુભવ થાય ત્યારે એને ખબર પડે કે હા આ દ્રવ્ય અને ગુણ જે છે ને એ તો અનાદિના આવા શુદ્ધ છે. એટલે શુદ્ધ આનંદની પર્યાયથી તે જણાય છે. આહા તે પર્યાય છે, પર્યાય નથી એમ નહીં. ન હોય તો કાર્ય તો પર્યાયમાં થાય છે, અને દ્રવ્ય અને ગુણ આ છે એવો નિર્ણય તો અનિત્ય એવી પર્યાયમાં થાય છે. પર્યાયનું અનિત્યપણું છે. બરોબર. આ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, આવું છે. એટલે આખા પદાર્થની વ્યવસ્થાથી જોઈએ તો નિત્ય પણ છે, એ જ પદાર્થના બીજા સ્વભાવથી જોઈએ તો અનિત્ય પણ છે. એમ આખો પદાર્થ નિત્ય અનિત્ય છે. પર્યાયની અંદરમાં પણ જોઈએ તો પર્યાય પણ નિત્ય અને અનિત્ય છે. પર્યાયના કાયમ હોવાપણાથી જોઈએ તો પર્યાય નિત્ય છે. ઈ પર્યાયમાં ઉત્પાદ વ્યયથી જોઈએ તો એ અનિત્ય છે. એમ ઈ નિત્ય અનિત્ય છે. એમ કે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, આવું છે. હવે અહીંયાથી ગુરુદેવ શરૂઆત કરે છે. સ્વાનુભૂત્યા, સ્વ અનુભૂતિ, પોતાની શુદ્ધ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જે પવિત્ર એવી શુદ્ધ ક્રિયાથી જાણી શકાય એવો છે. કેવી રીતે જાણી શકાય છે? શુદ્ધ ક્રિયા. હવે આ શુદ્ધ ક્રિયા કોને કહેવાય? કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના જે પવિત્ર પરિણામ એવી જે શુદ્ધ ક્રિયા. હવે એ શુદ્ધ ક્રિયા ક્યારે થાય? કે સ્વને અનુભવી રહ્યો છે એવું એને અનુભવમાં આવે તો શુદ્ધ ક્રિયા છે. પરને અનુભવી રહ્યો છું તો અશુદ્ધ ક્રિયા છે. શું કે છે? સ્વાનુભૂત્યા. હવે સ્વાનુભૂત્યામાં સ્વ અનુભૂતિ. સ્વ એટલે કોણ? સ્વ એટલે પર્યાય. એની અનુભૂતિ કેવી છે? પર્યાય શુદ્ધ છે. એવું જે દર્શન એ સમ્યક દર્શન છે. એવું જે જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. એવું જે ચારિત્ર એ સમ્યક ચારિત્ર છે. એવી શુદ્ધ ક્રિયાથી જાણી શકાય એવો છે. એટલે ગુરુદેવ ઘણા પ્રવચનોમાં એમ કે શુદ્ધ પર્યાય સાધક થઈને શુદ્ધ દ્રવ્યને સાધે છે. શું કહે છે?
શુદ્ધ પર્યાય સાધક થઈને શુદ્ધ દ્રવ્યને સાધે છે, એમ ન્યાથી ઉપાડ કરે તો ઈ તો પર્યાયથી ઉપાડ થયો ને. એનો અર્થ શું થયો કે પર્યાય પોતાને શુદ્ધ જ્યારે અનુભવે છે એ એનું સાધક પણ, અને ઈ જ્યારે પોતે સાધક થઈ ત્યારે એને દ્રવ્ય શુદ્ધ છે એમ સાધ્યું એટલે એને જાણ્યું. પોતે જ હા, દ્રવ્ય બનીને પોતાને સાધે છે. પેલા ના એટલે એને દ્રવ્યને સાધ્યું, સાધ્યું એટલે એને દ્રવ્ય શુદ્ધ છે એમ જાણ્યું. હા, ત્રિકાળ દ્રવ્ય જે આપણું છે ઈ શુદ્ધ છે એમ ક્યારે જાણ્યું કે શુદ્ધ પર્યાય સાધક થઈને. હવે સાધક ક્યારે થાય કે પોતાને સાધે ત્યારે. એટલે પોતાને શુદ્ધ માને ત્યારે. હા, હવે એ પર્યાય જ્યારે પોતાને શુદ્ધ છે એમ પોતાને સાધી ત્યારે ઈ સાધક થઈ. બરોબર. ઈ સાધક થતા જ એને દ્રવ્ય અનાદિનું શુદ્ધ છે એમ એને સાધ્યું એટલે એને જાણ્યું, એને સાધ્યું નથી. હા, છે તો શું? એટલે એનો અર્થ શું થયો કે દ્રવ્યને શુદ્ધ જાણતા પર્યાય શુદ્ધ નથી થતો. પોતાને શુદ્ધ માને. ઉપદેશની શૈલી એમ છે કે દ્રવ્યને શુદ્ધ જાણતા પર્યાયમાં શુદ્ધતા થાય છે. એમ છે. એ ઉપદેશ બોધ છે. પ્રયોજનની સિદ્ધિ તો આમ જ થશે. હા, કેમ કે જેવી રીતે 12માં આપણે જૈન મંદિરમાં ભગવાનના દર્શન કરીએ હે ને, તો પર ભગવાનના દર્શન કરે તો આ ભગવાન હુકામે થાય. હા, અહીંયા એવું જ્ઞાન થાય કે આ ભગવાન છે, એવું જ્ઞાન થાય, પણ આ ભગવાન છે એવું અહીંયા હુકામે થાય. ઈ તો જ્યારે હું ભગવાન છું એવું જાણે ત્યારે એને એનો અનુભવાય કે હું તો ભગવાન છું, અને ઈ કાળે સામે જે નિમિત્તમાં હતા તો એનું પણ એને સાચું જ્ઞાન થાય કે આ પણ ભગવાન જ છે. એટલે હવે આ ભગવાન છે ઈ મારું ઓગે ઓગે નથી. એને એટલે પૂજ્ય શાંતાબેન જ્યારે વાત કરીને કે પ્રથમ અમે આજ સુધી સવારથી સાંજ સુધી નિત્ય ભગવાનના અમે દર્શન કરતા, પણ જે સમય અમે અમારા નિજ પરમાત્માના દર્શન કર્યા ઈ દિવસથી સર્વપ્રથમ 12માં અમે જીનેશ્વરના પહેલા દર્શન કર્યા. બરાબર છે કે પણ બેન તમે તો સવાર બપોર સાંજ 3 ટાઈમ કેટલા કાળથી દર્શન કરો છો? તો કે ઈ વાસ્તવિક જીવ પરમાત્મા છે એવું ભાન જ્યારે મારા સ્વરૂપને જોયું, મારા સ્વભાવને અનુભવ્યો ત્યારે 12માં જે જીન પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે એ આવી જ છે, આવું જ મારું અંદરમાં સ્વરૂપ છે એવો સાચું દર્શન છે. બરોબર. હવે ઈ ન્યાય પોતાને શુદ્ધ અનુભવ્યા વગર દ્રવ્ય શુદ્ધ છે એવા જે દ્રવ્યના દર્શન ઈ પ્રદર્શન છે. બરોબર. ઓકે ઓકે. જ્યાં એને સ્વદર્શન કર્યા છે ગુરુદેવ સ્વ અનુભૂતિ અને સ્વાનુભૂતિમાંથી કેટલું બોલે છે, સ્વદેશ અનુભૂતિ એટલે કે કોઈને પરની અનુભૂતિ ન થાય. એક વાત તો પહેલા ચોખ્ખી કરાવી દે છે. બીજું કે રાગનું અને પુણ્યનું જ્ઞાન થાય, એનું જ્ઞાન થાય પણ એનો અનુભવ ન થાય. એ અનુભવ શબ્દ જ્યાં આવે ને ત્યાં એનું જ્ઞાન થાય છે એમ એનો અર્થ લેવો. અમને પુણ્ય પાપનો અનુભવ થાય છે એનો અર્થ અમને આ પુણ્ય છે ને આ પાપ છે એવું જ્ઞાન થાય છે, એવા જ્ઞાનનો અનુભવ થાય છે, પુણ્ય પાપનો નહીં. એટલે અહીંયા ગુરુદેવ ઉપર પેલા કીધું રાગની ને પુણ્યની ક્રિયા નહીં. હવે જેની ક્રિયા જ જેમાં ન થતી હોય એનો એનો અનુભવ કેવી રીતે? પોતાના પરિણામમાં પોતાની ક્રિયા જાણવા દેખવાની તો થાય, અને એ જાણવા દેખવાની ક્રિયાનો અનુભવ પણ થાય, પણ એ જાણવા દેખવાની ક્રિયામાં પુણ્ય પાપ હોય જ નહીં તો એનો અનુભવ કેવી રીતે થાય? એટલે અહીંયા સ્વ અનુભૂતિ. હવે સ્વ અનુભૂતિને શાસ્ત્રીય ભાષામાં શું કહે છે? સમ્યક દર્શન.
હવે ઈ સમ્યક દર્શનમાં દર્શન સમ્યક કેવી રીતે થયું કે હું શુદ્ધ છું, મારું દ્રવ્ય શુદ્ધ છે એમ નહીં, હું શુદ્ધ છું. એટલે મને કોઈને જોતા હું શુદ્ધ નહીં થાઉં, બરાબર. હું મને જોતા બીજા કેટલા શુદ્ધ છે એનું જ્ઞાન થશે. નાનક થશે. પણ એની શુદ્ધતાને જોઈને મારામાં શુદ્ધતા નહીં આવે. બરાબર. બરાબર. ઈ અહીંયા કહે છે. એટલે આ રીતે ગુરુદેવાએ વચન શું આપે? સ્વ અનુભૂતિ. કે સાહેબ સ્વ અનુભૂતિ તો કહી દીધું ને, અનુભૂતિ એમાં પછી ઘડીએ ઘડીએ સ્વ શું કામ કહો છો? તો કે અભિપ્રાય એમ છે કે અત્યારે અમને પરની અનુભૂતિ ચાલે છે. ઈ વિપરીત અભિપ્રાયનું ખંડન કરાવવા કે છે પરની અનુભૂતિ ત્રણ કાળમાં અજ્ઞાન અવસ્થામાં કોઈને ન થાય. બરાબર. તો કે જો અજ્ઞાન અવસ્થામાં ન થાય તો અજ્ઞાન શું છે? તો કે એને થઈ રહી છે સ્વની અનુભૂતિ, અને એમ જાણે છે કે આ પરની અનુભૂતિ છે, એટલું એનું અજ્ઞાન છે. અજ્ઞાની પરને અનુભવે છે અને જ્ઞાની સ્વને અનુભવે છે એમ નથી. બધા અનુભવે તો સ્વને જ છે. એક સ્વને જ અનુભવે છે એવો એને અનુભવ છે, એટલે એને અનિકળી. એક સ્વને અનુભવી ભવીને એમ કહે છે આ તો પરનો અનુભવ છે, એને અ લાગી હતો નહીં, લાગ્યો છે નહીં. હા, એટલે અ છે ને આમે લટકતો હોય, ટેમ્પરરી છે. પણ જ્ઞાની જે છે ને પાછળ ઈ ફિક્સ છે, ઈ પરમેનન્ટ છે. હે હા હા, ત્યાં નથી. તો અહીંયા ઈ જો ગુરુદેવ શું કહે છે? સ્વ અનુભૂતિ. સ્વાનુભૂતિ એટલે સ્વ અનુભૂતિ. હવે શું છે સ્વની અનુભૂતિ? કેવી છે? પોતાની. એક હવે પોતાની કહીને પેલો ઉપાડ ક્યાંથી કર્યો? શુદ્ધ. હવે શુદ્ધ હું છું એવી અનુભૂતિનું નામ સમ્યક દર્શન છે, એવી અનુભૂતિનું નામ સમ્યક જ્ઞાન છે, એવી અનુભૂતિનું નામ સમ્યક ચારિત્ર છે. આ ત્રણ શું છે? તો કે આ ત્રણ નથી, એક છે, એના ત્રણ નામ છે. અનુભવ તો એક આત્માનો જ છે. એ આત્માના અનુભવમાં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ ઉપજાવો તો ત્રણ પર્યાય ને ત્રણ નામ. અનુભવ ત્રણનો નહીં, અનુભવ એકનો. અનુભવની વિધિથી જ્યારે વાત કરવામાં આવે કે તો જ્ઞાનમાં શું થયું? તો કે જ્ઞાન સમ્યક થયું. કે શ્રદ્ધામાં શું થયું? કે શ્રદ્ધા સમ્યક થયું. ચારિત્રમાં શું થયું? કે ચારિત્ર સમ્યક થયું. એમ ત્રણ ભેદ ઉપજાવીને જો કહેવામાં આવે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, નહીતર કેવળ શુદ્ધાત્મા છે એમ કે છે. પોતાની શુદ્ધ. હવે આ પોતાની ક્રિયા કેવી છે? કે શુદ્ધ ક્રિયા છે. એ શુદ્ધ ક્રિયાનું શું નામ છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. જે પવિત્ર એવી જે શુદ્ધ ક્રિયા, એવી શુદ્ધ ક્રિયાથી જાણી શકાય એવું છે. એટલે આવી રીતે જાણી શકાય, અન્ય રૂપે ન જાણી શકાય. તો વ્યવહારની ક્રિયાથી જણાય એવી એ વસ્તુ નથી. એટલે પેલી જ પુણ્ય પાપની મીઠાશને ગુરુદેવે જમીન દોષ કરાવી દીધી કે કાંઈક શુભના ભાવ કરશું તો કાંઈક તો શુદ્ધમાં આપણને હેલ્પફુલ થશે ને. પરિણામની કાંઈક કસાયની મંદતા હશે તો એટલી અનુભૂતિ આપણી સરળ તો થઈ જશે ને. એવા વિપરીત અભિપ્રાયોને જમીન દોષ કરાવે છે. એટલે વ્યવહારની ક્રિયાથી જણાય એવી એ વસ્તુ નથી. તો કે સાહેબ પણ સીધો જણાય? તો કે હા, એ સીધો જણાય. કે સાહેબ આગળ કાંઈક તો હોય ને, કે આગળ કાંઈ ન હોય. એ સ્વાધ્યાયમાં સ્વનું અધ્યયન હોય, આ પર અધ્યયન છે. સ્વાધ્યાય હોય પણ સ્વનું અધ્યયન હોય. સ્વના અધ્યયનમાં સ્વ જ સર્વાંગી હોય, એને સ્વાધ્યાય કહેવાય. એનો અધ્યાય એટલે એનો અધિકાર નહીં, એનું અધ્યયન એટલે એના વિકલ્પોય નહીં. જ્યાં માત્ર હું છું
એમ જ્યાં પોતાનું સર્વાંગીપણું પોતાને ભાસે એનું નામ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય વિકલાત્મક ન હોય, બરાબર છે. હે ને? તો હવે સ્વની અનુભૂતિ થાય એનું નામ સ્વાધ્યાય છે. તો સ્વની અનુભૂતિ થાય કેવી રીતે? કે લક્ષમાં માત્ર સ્વ આવ્યા કરે અને ઈ સ્વ પાછો જેવો છે એવો અનુભવમાં આવ્યા કરે તો સ્વાધ્યાય છે. બરાબર. બરાબર છે. નહીતર ઈ પર અધ્યાય છે. બરાબર. એટલે વ્યવહારની ક્રિયાથી જણાય એવી વસ્તુ નથી. હવે બોલ્યો જો શું પૂછે તરત છે કે નહીં સામે? અહીંયા નહીં. રહસ્ય છે. હા, એમાં રહસ્ય છે. ગુરુદેવ પણ કાનુડા છે ને, એની કાન લીલા લીલા છે. વાત કરતા કરતા વચ્ચે એમ કે છે કે નહીં સામે? હા સાહેબ. કે જ્યાં નહીં ત્યાં ક્યાં છે? અહીંયા છે કે નહીં સામે? જેવો કહેવાય છે ને ભાઈ એવો તું અંદરમાં છે કે નહીં જોતો ખરો. સ્વાનુભૂત્યા સ્વ સ્વ નામ પોતે. હવે આ પોતેમાં શું લેવું ને એમાં જીવ ગોતું ખાય છે. એ પોતેમાં ત્રિકાળીને લે છે. બરાબર. જ્યારે વાત સ્વાનુભૂત્યા ચકાસતેની ચાલે છે તો એમાં દ્રવ્ય ક્યાંથી આવ્યું? જેમ જ્યારે દ્રવ્યનું પડખું ખોલ્યું હતું તો એમાં ગુણ પછી કે છે, પછી સર્વથા કાંઈ નહીં. બરાબર છે? એટલે એમાં પછી કે છે કે એમાં ગુણની ગંધ ન આવવા દીધી. પર્યાયની તો વાત જ નથી. તો પર્યાયની તો વાત જ નહોતી લીધી. બરાબર. હવે જ્યારે પર્યાયનું પડખું ખોલે છે તો ગુણ અને દ્રવ્યની ગંધ ન આવી જોઈએ. બરાબર છે. એને દ્રષ્ટિમાં આમ આવવું જોઈએ. આમ આવશે. બરાબર છે. એમ કે છે સ્વ સ્વ નામ પોતે. સ્વાનુભત્યા ચકાસ્તે. તો ગુરુદેવ પણ સ્વ કરે પછી અહીં ઇન્વર્ટેડ કોમા પણ કહ્યું. સ્વ નામ પોતે. સ્વાનુભૂત્યા ચકાસ્તે. પોતાની અનુભવન રૂપ ક્રિયાથી પ્રકાશે છે. અર્થાત હવે આ પ્રકાશે છે એટલે શું? અર્થાત પોતાને પોતાથી જાણશે. હે? જાણશે ને? અહીંયા ગુરુદેવ શ્રી એમ કે છે પોતાને પોતાથી જાણે છે, જાણશે નહીં. જાણે છે એનો અર્થ શું થયો? કે દરેકના વર્તમાન પરિણામ અંતર્મુખી છે. બરાબર. જાણે છે. એ જાણે છે એવું અંદરમાં દેખી દેખીને જાણતો નથી. દેખીને જાણતો નથી. હા, એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. અલાગી ગયું. હા, પણ અજ્ઞાન ચાલે છે એટલે પોતાને નથી દેખતો એમ નહીં. પોતાને દેખી રહ્યો છે ને ના પાડે છે એનું નામ અજ્ઞાન છે. નથી દેખતો માટે એનું અજ્ઞાન છે એમ નહીં. કેમ કે અહીંયા તો એમ કીધું ને પોતાને પોતાથી જાણે છે. નહીતર શું કે જાણશે ત્યારે જાણે છે. નિરંતર. અહીંયા તો કે છે જાણે છે પણ પ્રભુ આ કોની વાત કરો છો? કે સ્વાનુભૂત્યા ચકાસ્તેની વાત ચાલે છે. બરાબર. કે આ સ્વાનુભૂત્યા ચકાસ્તે કોની વાત છે? તો કે સર્વ ભાવાંતર છિદેની પહેલા અને ચિત્ત સ્વભાવાય અને ભાવાય એના પછી. અને ઈ કોણ? કે સમય અર્થાત જીવ નામનો પદાર્થ. એટલે મારી વાત ચાલે છે. તો હું અત્યારે મને અનુભવું છું એમ એને જો અંદરમાં હકાર આવી જાય ને તો અનુભવ કરવો છે ની ભ્રાંતિ મટી જાય. એટલે આ ગુરુદેવ આ વાત કરે છે પોતાથી પોતાને જાણે છે, જાણશે નહીં. એ સાહેબ અમે જાણીએ છીએ એવું અમને કેમ જાણવામાં નથી આવતું? હે ને? 17-18 ગાથામાં બધા આ બધી વાતો આવી. આજ વાત 6ઠી ગાથામાં લઈ ગયા કે ભિન્નપણે ઉપાસવામાં આવતા એને શુદ્ધ કહેવાય છે. બરાબર. હે ને? તો ઈ કેવી રીતે? તો ઈ પહેલી વાત રહસ્યની વાતો બધી આચાર્ય ભગવાને શ્લોકમાં મૂકી દીધી છે.
એના એક પડખા ગુરુદેવ આચાર્ય ભગવાનના હૃદયમાં બેસી અને પોતાના શુદ્ધાત્મા સાથે મિલાન કરીને સ્પષ્ટ કરે છે. તો આચાર્ય ભગવાન પહેલા આપણને બધાને તો કહી દીધું કે દરેક જીવને સ્વાનુભૂતિયા ચકાસતે છે. હવે જે એવું જાણે છે એને સ્વાનુભૂતિયા છે, જે એવું નથી જાણતા એને સ્વાનુભૂતિયા છે. તો આનંદના સમાચાર છે કે આપણને અનુભવવાનો નથી. તો ઓલો બોજો થઈ જશે. હા, અને એ અનુભવમાં નથી આવતો ને એટલે રાગ દ્વેષના પરિણામ ફાટી પડ્યા. નથી માનતો એટલે. હા, પરના લક્ષ્ય રાગ દ્વેષ થાય જ નહીં. આત્મા જોઈએ છે અને ન મળ્યો એટલે કસાઈ ફાટી પડ્યા. કસાઈનો જન્મ જ એટલે થયો. પરનો લક્ષ કર્યું ને તો લક્ષમાં તો ઈ પર છે એટલું આવે, એમાં કસાઈ શું કામ? આપણું લક્ષ 12 માં જાય, માને 12 વાળા અંદર માં આવે છે, આપણે 12 ન જાય. બરાબર છે? હવે 12 વાળા જ્યારે આપણા લક્ષમાં આવ્યા તો આપણા લક્ષમાં આવવું એટલે આપણા જ્ઞાનમાં આવવું. તો જ્યારે જ્ઞાનમાં આવે તો ઈ જ્ઞાન તો આ છે એટલું જાણે, એમાં કસાય શું કામ? બરોબર. શું કામે થાય? આ બધું જે ઉપદેશની શૈલી કહેવામાં આવી છે પણ એની સિદ્ધાંતિક વ્યવસ્થા શું છે? કહેવામાં તો એમ આવી દીધું કે જ્યારે ઉપયોગ 12 માં જાય છે, અન્ય પદાર્થ તરફ લક્ષ જાય છે એટલે ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ થાય છે, એવું બધું ઉપદેશમાં આવ્યું. પણ આપણી જવાબદારી છે ને કે સાહેબ ઈ મારા લક્ષમાં આવ્યું છે, બરાબર છે? હવે ઈ મારા લક્ષમાં આવે તો મારા જ્ઞાનનો સ્વભાવ એવો છે કે એને જેમ છે તેમ જાણવા. તો આ પૂતગલ છે એવું મારા લક્ષમાં આવ્યું તો એમાં કસાય શું કામ? એમાં તો જ્ઞાન થયું છે, લક્ષમાં આવ્યું છે. હવે લક્ષમાં આવ્યું છે ને એટલે એને જાણનારું જ્ઞાન લક્ષમાં આવ્યું છે. આ નહીં, બરોબર છે. ઈ લક્ષમાં આવ્યું એટલે ઈ નહીં. આ તો જ્ઞેય છે ને. હવે આ જ્ઞેય છે એને જાણનારું જે જ્ઞાન છે ઈ જ્ઞાન એને લક્ષમાં આવ્યું. ઈ જ્ઞાન લક્ષમાં આવતા ખબર પડી કે આ ચીજ છે એમ. તો હવે ઈ જ્ઞાનના લક્ષમાં તો એને જ્ઞાન આવ્યું છે તો ઈ જ્ઞાનમાં તો રાગ દ્વેષની ગંધ જ નથી. બરોબર. તો કસાયના પરિણામ શું કામે થયા? હા, એનું રહસ્ય સમજવું પડશે. કારણ કે એવો અભિપ્રાય અત્યારે બંધાઈ ગયો છે કે આપણું લક્ષ 12 માં છે ને એટલે રાગ દ્વેષ થાય જ, એમાં હું પૂછવાની જરૂર છે. પણ એક બાજુ કે છે પરમાં રાગ દ્વેષ ઉત્પન્ન કરાવવાની શક્તિ નથી, બીજી બાજુ એમ કે પર જે છે એમાં નિમિત્ત છે અને નિમિત્ત એટલે અકર્તા. તો પછી એનું લક્ષ કરીને રાગ દ્વેષ થાય એ વાત આવી કે હા કોયડો છે. ચાલો એનું રહસ્ય અચ્છા અહીંયા આપણા ત્રિકાળ ગુણમાં જોઈએ તો કોઈ ગુણો અશુદ્ધ નથી, તો એની પર્યાયો અશુદ્ધ પરિણામે એ અશક્ય છે. સામેવાળા જે અન્ય 5 દ્રવ્યો છે ઈ આપણામાં કંઈ કરાવી શકવા માટે અસમર્થ છે, એટલે અકિંચિત કરશે, તો એના નિમિત્તે અહીંયા કંઈ ન થાય. હા, એનું આપણામાં જાણવાની શક્તિ છે તો ઈ આવું છે અથવા ઈ આ પદાર્થ છે એટલું બહુ ખેંચીને કહીએ તો એટલું અહીંયા જ્ઞાન થાય. હવે એનું જ્ઞાન થાય તો રાગ દ્વેષ શું કામ? અહીંયા આપણને ખ્યાલ આવે કે સાહેબ પણ તમે તો કીધું કે આ નિમિત્તો છે અને નિમિત્ત બધા અકિંચિત છે. અચ્છા, જેના નિમિત્તે કાંઈ નથી થતું, અચ્છા જેમાં થાય છે એના ગુણ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, બરાબર. તો સાહેબ એમાંથી આવેલી પર્યાયમાં અશુદ્ધતા કેવી રીતે થાય? અને જો ન થતી હોય તો આ પર્યાયમાં અશુદ્ધતા થાય છે એવો અમને અનુભવ પણ છે. તો હવે ઈ કેવી રીતે થાય? તો કે એને જે સમયે પર લક્ષમાં આવ્યું ઈ સમયે એના અભિપ્રાયમાં એમ હતું કે મને હું લક્ષમાં ન આવ્યું, ઈ કસાયના પરિણામ છે. હા, હવે ઈ લક્ષમાં પોતે આવ્યો પણ પોતાને એમ ભાન નથી પડતું કે આ જે લક્ષમાં આવ્યો ને ઈ જ હું છું. ઈ લક્ષમાં આવીને શું કે છે? આ નહીં, આપણે તો શુદ્ધ આત્મા જોઈએ છે એટલે જ્ઞેયમાં લુપ્ત થઈ જાય છે.
ના ના ક્યાંય થતો નથી. કારણ કે જ્ઞાનની બહાર તો આપણે જતા જ નથી. હા. તો જ્ઞેયો તો જ્ઞાનમાં આવતા જ નથી. તો લુબ્ધ શું થાય? એ લુબ્ધ જે છે ને ના ઈ વ્યવસ્થા છે પેલા સમજી લો કે જ્ઞાન આપણું જ્ઞેય છે એટલે આપણે જ્ઞેયમાં લુબ્ધ છે. આપણા હૃદયમાં. અને એ લુબ્ધતા જે દિવસે મટી ગઈ ને તે દિવસે લુખા થઈ જશે. એટલે હંમેશા એ લુબ્ધ રહેશે. જ્ઞેયમાં લુબ્ધ છે એટલે જ્ઞાનનું જ જણાવું એને જ્ઞાનીઓ જ્ઞેય કહે છે. થયેલું જ્ઞાન એને જ્ઞેય કહેવાય. થયેલા જ્ઞાનને જાણે એને જ્ઞાન કહેવાય. એમ જ્ઞાન અને જ્ઞેય એવો એક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનો બેવડો ધર્મ. બરોબર. એક પર્યાય ઈ પર્યાયમાં જણાય અને ઈ જ પર્યાય પોતાને જાણે. તો હવે ઈ લુપ્ત શેમાં છે? જ્ઞેયમાં. હવે ઈ જ્ઞેય ત્યાં કોણ છે? એ જ્ઞાન એટલે પોતે. એમ એને જો ખબર પડી જાય તો હું જ્ઞેય લુપ્ત છું. હા તો ઈ રહસ્ય એને જ્યાં ખબર પડી એટલે એને ખબર પડે કે ઈ જ્ઞેયમાં લુપ્ત કેવી રીતે? આ જ્ઞેય છે એવું જે મને જ્ઞાન થયું એવા જ્ઞાનમાં હું લુપ્ત છું. હવે ઈ એવા જ્ઞાનમાં આપણે 24 કલાક છીએ. હા. કેમ કે 24 કલાક જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય બરોબર. અને 24 કલાક આપણું જ્ઞાન જાણતું પરિણમે. તો આપણે હંમેશા જાણવામાં લબ્ધ છીએ. લુપ્ત છે. લુપ્ત. બરાબર છે? એટલે જ્ઞેય લોલુપતા નથી. બરોબર. એ તો ઉપદેશની શૈલીમાં કથન શૈલીમાં આવ્યું. શાકનું દ્રષ્ટાંત આપીને શાકનો લોલુપ હા, સૌ સરસ. આવે છે ને? સમય સાચી હા, છે. એ દ્રષ્ટાંત છે. હવે ઈના એ આચાર્ય ભગવાન એમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમે નહીં. ઈ એમાં લુપ્ત થાય. ઈ શાક જ્ઞાનમાં આવે નહીં. શાકનો સ્વાદ જ્ઞાનમાં આવે નહીં. ઈ સ્વાદ સંબંધીનું જ્ઞાન જ્ઞાનમાં આવે. એવા જ્ઞાનને અનુભવે. ઈ શાકને કેવી રીતે અનુભવે? હા. તો શાકનો લોલુપી કેવી રીતે થાય? બરોબર. એટલે દ્રષ્ટાંતોમાંથી સિદ્ધાંતોને ખેંચવા પડશે. અને આચાર્ય ભગવાન કે જે સિદ્ધાંતો બધા એકદેશી છે. હા. અને એ તો એક જીવને અંદાજ અણસાર દેવા માટે એમ. હા. પણ ઈ જો ઈ માની લે એમ કે હા જેમ આ દ્રષ્ટાંત છે ને એમ આપણી સ્થિતિ છે. તો ક્યારે બહાર આવશું? તો ઈ અહીંયા કે છે સ્વાનુભૂત્યા ચકાસ્તેમાં આ કસાયના પરિણામ ફાયટા કેવી રીતે? કસાયનો અર્થ થાય આત્માને જેને ક્રસી નાખ્યો છે. બરાબર છે? આત્માને ક્રસ્યો છે. એમાં પરનું શું છે? કસાયનો અર્થ શું છે? આત્માને ક્રસ્યો છે ને. તો જ્યારે પોતાના જ્ઞાનની પર્યાયમાં પર જણાણું. બરાબર છે? તો એને ઈ સમયે શું કર્યું? આત્માને ક્રસી નાખ્યો. એટલે શું કર્યું કે આ જાણનારો જે હું છું ને ઈ એનો. હા, એનો જાણો. ઈ જાણનારો જે છે તે હું એમ ન લેતા આનો જાણનારો. તો એને આત્માને ક્રસી નાખ્યો. એનું નામ આત્માના લક્ષ્ય થયેલા કસાયના પરિણામ છે. પરના લક્ષ્ય નહીં. હા, કારણ કે એને શું કર્યું છે બેન કે એને એક અંદરમાં કલ્પના બનાવી છે. કેવી કલ્પના બનાવી છે? ઓલા વિશેષણ વાળો આત્મા. એટલે એને બધા વિશેષણો જોઈએ. કેવો? પરમ પરિણામી, નિત્ય નિરાવરણ, ત્રિકાળ, શુદ્ધ, એને અખંડ, શાશ્વત, શુદ્ધ, બુદ્ધ. ઈ આત્મા જોઈએ છે. આ નહીં. હર પર્યાયમાં શું કે આ ઈ નહીં. બોલો. હા, ઈ ક્યાંથી કાઢવો? ક્યાંથી લાવો? હે ને? અપરિણામી આત્મા છે. તો એ શું કરે છે? વિશેષણથી આત્માને જોવા દે. હા નહીં, આ તો પરિણામી. આપણે તો અપરિણામીનું કામ છે. આ તો પર્યાય છે. આપણે તો દ્રવ્યનું કામ છે. ન્યા ક્યાં છે દ્રવ્ય? ઈ જે પરિણમે છે, ઈ જે જાણનારો છે, ઈ તો હું છું. ઈ તો બહુ સરસ. બીજું ન્યા કોણ છે? અચ્છા, હું જે જાણનારો છું ઈ તો પરિણમમાં અપેક્ષાએ ચર્ચા કરવામાં આવી છે.
હા પણ હું તો સ્વભાવથી જાણનારો છું ને, તો ટકું છું જાણનાર ભાવે અને પરિણમું છું પણ જાણનાર ભાવે, એવો હું જાણનાર છું. તો હવે મારામાં પરિણમન થયું તો હું અલગ કેવી રીતે થઈ ગયો, હું અન્ય કેવી રીતે થઈ ગયો? એ પોતાને આ જાણનારો જે છે તે જ હું છું એવું જે જાણવામાં ન આવ્યું એટલે એને કસાય ફાટી પડી. ઈ ના પાડી ને, હવે ના પાડી ત્યારે ઓલાનો પ્રતિભાસ હતો પરદ્રવ્યનો, તો આરોપ એના ઉપર આવ્યો, એના ઉપર એનું લક્ષ ગયું ને એટલે કસાય થાય. પણ સાહેબ એના લક્ષ મારા લક્ષમાં ઈ આવ્યું અને એમાં કસાય જ નથી, એમાં રસસ્પર્શ ગંધ વર્ણ છે, અહીંયા મને કસાય હું કામે થાય? આને નિમિત્ત પણ ક્યારે કહેવાય? બેયનો સુમેળ હોય તો. હવે આમાં ક્યાંય રાગ દ્વેષના પરિણામ નથી, અહીંયા ક્યાંય નથી. તો ગુરુદેવ કે અધર અધરથી થાય છે ને અધર અધર વયા જાય છે. આ કેવી રીતે અધરથી થયા? એટલે એમ કહીને ગુરુદેવે શું કર્યું કે દ્રવ્ય ગુણને સુરક્ષિત રાખ્યું. ખાલી દ્રવ્ય ગુણને નહીં, પર્યાયના સ્વભાવને પણ સુરક્ષિત રાખ્યો અને એમાં અધર અધરથી થયા. વિશેષ એમ કે છે, કારણ કે અહીંયા તો આ વાત જે જોર આપીને કીધું ને, પોતાને પોતાથી જાણે છે, જાણશે નહીં. હવે જાણે છે એવું ઈ જાણતો નથી. બસ આટલી જ વાત છે. કઈ પહાડ ઉપાડવાનો નથી, સમ્યક દર્શન માટે બોજો નથી. આચાર્ય ભગવાન તો સમય સાંજીમાં એમ કે છે સમ્યક દર્શનને વમીને મિથ્યાત્વને ઊભું કરે છે અને ઉપદેશ એમ દેવામાં આવે છે કે મિથ્યાત્વને વમીને સમ્યક દર્શનને ઉત્પન્ન કરો. સ્વાનુભૂતિયાની જો વ્યવસ્થા સમજાય ને તો એને ખબર પડે કે સ્વાનુભૂતિયામાં તો સમ્યક દર્શનની વાત છે. સમ્યક દર્શન એટલે સાચું દર્શન. બોલો અત્યારે અતિન્દ્રિય આનંદ આવે છે એની વાત નથી. સમ્યક એટલે સાચું, સાચું એટલે જેનું જેમ છે તેમ જાણવાનું વ્યવસ્થા છે. તો આપણું જ્ઞાન આ પર છે એમ તો જાણે છે, એટલે પરને પર જાણે છે, તો એ સાચું છે ને. પણ એને એ સાચું છે ને એમ વિશ્વાસ નથી આવતો. એને શું સાચું લાગે? આ કઈ સાચું થોડી. આત્માને જ્યારે અનુભવશું ત્યારે સાચું. અરે પણ આ પર છે એવું જાણ્યું આત્મા એ જ ને. કોણે જાણ્યું? તો એને આત્માની શંકા કરે. આત્મા પોતે શંકા નો કરનારે અચરજ એ અમારો. એ કે છે તું કયા આત્માને ગોતવા નીકળ્યો? કે સાહેબ અમારે તો ત્રિકાળ જોઈએ છે, નિત્ય નિરાવરણ જોઈએ છે, એક જોઈએ છે, અખંડ જોઈએ છે, અપરિણામી જોઈએ છે, ધ્રુવ જોઈએ છે. આ તો પર્યાયો છે. પર્યાયોમાં અમારે શું કામ છે? ત્યાંથી લૂઝ થાય. પાછળના ભાગ. તો શું કે છે? પોતાને પોતાથી જાણે છે. આ વાત કહીને ગુરુદેવે એવી રહસ્યની વાત બતાવી, જો આપણું લક્ષ ત્યાં જાય તો કે સાહેબ સ્વાનુભૂતિમાં તો તમે આખી વાતની વ્યવસ્થાને ખોલી દીધી અને પાછો પોતાને કેવી રીતે જાણે છે? પોતાની જ અનુભવન રૂપ ક્રિયાથી જાણે છે. ઈ શું કે જાણવું જે થાય ને, જાણવું પછી ચાહે સ્વસંબંધીનું હોય કે પરસંબંધીનું, જાણવું થાય ને એ જાણવાનો એને અનુભવ હોય કે મને જાણવું થયું. એ અનુભવ પ્રમાણ છે, ખબર પડી ને. એટલે એને એના અનુભવથી એને નક્કી કર્યું, ઓગે ઓગે નથી કર્યું. એને ઈ આને અનુભવ કહેવાય એમ માનવા રાજી નથી. એનો વિશેષણો વાળો ગોઠવી રાખ્યો છે ને, ભલે નહીં, ચાલે નહીં. આ તો હલન ચલન વાળો છે. આપણે થોડો ધ્રુવ જોઈએ. અહીંયાથી આ લીધું ને ગુરુદેવ, પોતાની અનુભવન રૂપ ક્રિયાથી પ્રકાશે.
અર્થાત પોતાને પોતાથી જાણે છે. તો હવે જે નકાર જેને આવે છે એને એમ પૂછે કે તમે નથી, એમ તમે તમારા અનુભવથી કહો છો? હું નથી એમ આપણે અનુભવથી જ કહીએ છીએ ને. તો એવો એને અનુભવ છે ને, છે ને, તો ઈ એના અનુભવન રૂપ ક્રિયાથી કે છે ને કે હું નથી. હું નથી કેનારો હું ની ના પાડે છે ને. હા, હું નથી એમ કેનારો હું ની ના પાડે છે ને. અને પાછો હું ને અનુભવીને કે છે ને. આવશે ને, કારણ કે આનંદ આવે ત્યારે આત્મા નથી. આત્મા ને જોતા આનંદ આવે છે. હવે એ લક્ષણ જ એવું પેકડું છે કે આનંદ આવે ત્યારે આત્મા. એટલે એનો મતલબ એ અનાત્મા છે ત્યાં સુધી. હવે અનાત્મા આત્મા કેવી રીતે થાય? એટલે આ સ્વાનુભૂત્યા ચકાસતે શબ્દ પ્રયોગ કરીને આચાર્ય ભગવાન તે અંદરનું રહસ્ય કોઈલું છે કે ભાઈ તારી પર્યાય સ્વભાવની પણ જો તું વાતને સમજવા બેઠો હોય ને તો એની પણ મૂળ વ્યવસ્થા સમજી લે. પછી સંસાર માર્ગને જન્મ આપવો હોય, મોક્ષ માર્ગને સિદ્ધ કરવો હોય, મોક્ષને સિદ્ધ કરવો હોય ત્યારે ઘણા બધા પડખા આવશે. પણ પહેલેથી બધા પડખા નથી. આમ જેને નથી માન્યું, નથી જાણ્યું એને સંસાર ઉભો થયો છે. પણ કોને થયો? જેને આવી વ્યવસ્થા ખ્યાલમાં નથી આવી એને. એટલે પહેલા તો બધાયની આ વ્યવસ્થા છે. બરાબર. એટલે ખ્યાલ આવે છે કે નથી આવતો એ પછીનો ઇશ્યુ છે. પણ સાહેબ પહેલા અમારી મૂળ વ્યવસ્થા તો બતાવો કે અમે છીએ કેવા. તો કે હર પરિણામની અંદરમાં તને તારો અનુભવ છે. તો કે સાહેબ એમ અમને કેમ ખબર નથી પડતી? તો કે ખબર પડે છે ને, કેમ કે ભલે તું ઓલો આનંદ ન આવ્યો પણ અનુભવની અંદરમાં જાણવું થયું ને એવો અનુભવ છે કે વિશેષણ નહીં તો માની લેવાનું. ના, બસ માત્ર જ્ઞાન. એટલે એમાં સામાન્ય નહીં, વિશેષ નહીં, કાંઈ નહીં. બસ હું માત્ર. કારણ કે આ હું છે વિશેષણો તો જીવને બહુમાન આવે ને એના માટે આચાર્ય ભગવંતે આપ્યા છે. અને લૌકિકમાં છે ને જે વ્યક્તિના વિશેષણો આપેલા હોય ને એનાથી એને ઓળખાય નહીં. કારણ કે બધા વિશેષણો એક સાથે ન હોય. એ જેટલી વાર રસ્તા મળે ત્યારે વિશેષણોનું લિસ્ટ આવે. હા, એમ જોશે ને કે ભાઈ ઈ શાંત મુદ્રાના ધારક અને ઈ જ સમય સમજો ક્રોધાયમાન છે. હા, ઈ નહીં એમ કે છે ને કે એના વિશેષણથી મિલાન થતું નથી. અરે સામાન્ય જો. હા, બસ બસ. હવે આ છે ને આત્માર્થીની અંદરમાં જતા જતા આ ભૂલ થઈ જશે. બરાબર. કે ભાઈ એ તો આચાર્ય ભગવંતોએ આપણને મહિમા આવે ને એટલે વિશેષણો બતાવ્યું. તો પર્યાયનો દ્વેષ થોડી કરાયો છે. ઈ જે પર્યાયોની વાત કરે છે ઈ 12માં ઉદયમાં આવેલી પર્યાયો તે જીવ નહીં એમ કે છે. હા, બરાબર. એટલે આ શરીરમાં જે મનુષ્ય, તિર્યંચ, નારદ, નારકી, દેવ જે કાંઈ છે ને ઈ જીવ નહીં એમ કે છે. પણ આ પર્યાય છે ઈ તો જીવની ક્યાં છે? ઈ તો સ્વયં જીવ છે. જીવની ક્યાં છે? ઈ જીવને નથી, ઈ સ્વયં જીવ છે. એવો ઈ જીવને જીવનો અનુભવ છે. અને અનુભવીને શું કે છે? ઈ આ વાત આમાં છે. પોતાની અનુભવન રૂપ ક્રિયાથી પ્રકાશે છે. અર્થાત પોતાને પોતાથી જાણે છે. ભગવાન આત્મા જેને વ્યવહારના રાગની અપેક્ષા નથી એવી જે ચીજ છે એમ કહે છે. પોતાના અનુભવની પર્યાયથી પ્રકાશે છે. એને રાગથી પ્રકાશે છે એવી નાસ્તીની વાત કરી નથી. અસ્થિથી કહેતા નાસ્તી એમાં આવી જાય છે. બરાબર.
ત્રણેયમાં અસ્તિ લીધી છે. ભાવાય નામ અસ્તિ, ચિત્ત સ્વભાવાયમાં અસ્તિ અને સ્વાનુભૂતિમાં અસ્તિ. એકમાં દ્રવ્યની અસ્તિ, બીજામાં ગુણની અસ્તિ, ત્રીજામાં પર્યાયની અસ્તિ. અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. આશ્રવ, પુણ્ય પાપ, વન અને અજીવ એ આમાં લીધા જ નથી. એ આમાં લીધા જ નથી. શું થાય ભાઈ, ઉદ્દેશ એ વાત ચાલે છે ને કે પર્યાયમાં તો આમ છે ને, પર્યાયમાં જો એમ નહીં સ્વીકાર કરશો તો શું પુરુષાર્થ કરવાનો? એ પુરુષાર્થ જ નથી, ઊંધો પુરુષાર્થ છે. નથી એવું સ્વીકારવું અને સ્વીકારીને કાઢવું એ સવળો કે ઊંધો? તો કે આમાં પુરુષાર્થ તો આવ્યો ને કે આવ્યો. શું પુરુષાર્થ આવ્યો કે જેવો છું ને એવો જ, એનાથી અન્યથા તો સ્વીકારું જ નહીં. એ અનંતો પુરુષાર્થ છે. નથી એવો સ્વીકારવો ને એમાં શું પુરુષાર્થ છે? આજે આપણને શુદ્ધ કહે છે તો હા પાડતા પસીનો પડે છે. સંસારી છે એમ કહેતા તો ઉલ્લાસ આવે છે. તો હવે બે માંથી નક્કી કરો પુરુષાર્થ છે માં એવો છે. હવે આ સભામાં એમ ઉપદેશ આપે કે જો તમે પર્યાયમાં શુદ્ધ છે એમ નહીં માનો, અશુદ્ધતા છે એમ નહીં માનો, તો શું પર્યાય, તો પર્યાયમાં શું પુરુષાર્થ કરશો? આ વાત આ ઊંધી છે. હા, હવે એને પોતાનું કઈ ખેડાણ કર્યું નથી ને, એટલે ગુરુદેવની ભાષામાં કહે કે જ્યાં જાય ત્યાં આમે બેઠા હોય, જે ના આપણે તો કઈ વિચારવાનું છે જ નહીં. સામે વાળા કહે છે પ્રમાણ વચન, વાત બહુ ઈમાનદારીની કરે છે. સૌથી બેઈમાનીની વાત છે. હા, કેમ કે ઈ રૂપે પરિણમવું અસત્ય, જ્ઞાનનું રાગ રૂપે પરિણમવું અસત્ય. હવે જેના રૂપે પરિણમવું નથી થતું ઈ મારી પર્યાયમાં આવી ગયા. હવે એને મારે કાઢવાના અને એને હું પુરુષાર્થ માનતો હોય તો નાની કે છે ભાઈ ગધામાં શું થાક લાગશે. હા, મળશે શું? તો કે થાક મળશે. કેમ કે એમાં નથી ને ગોઈતું ને. હા, એના જેવું છે. કે ભાઈ વાત તો ભાઈ, એટલે જો કોઈ એમ એને પુરુષાર્થ ન સમજી શકતા હોય કે ભાઈ આમાં શું પુરુષાર્થ છે, તમે શુદ્ધ છો એમ કહી દો તો હું પુરુષાર્થ. તમે એકવાર હું શુદ્ધ છું એ અભિપ્રાયમાં ટકી તો રહ્યો, પછી આપણે કાલે વાત કરશું કે પુરુષાર્થ કોને કહેવાય. હા, એને સ્વભાવમાં ટકેલો છે ને એ સમજાતું જ નથી. ટકવાનું ક્યાં છે? આપણી વ્યવસ્થા શું છે કે આપણે બધાય છે ને જાણન સ્વભાવમાં અજાણ્યાના ટકેલા છે. બરાબર છે. હવે જો આપણે જાણવામાં ન ટકેલા હોય તો જાણીએ કેવી રીતે? બરાબર છે. હવે એને ખાલી ખબર નથી પડતી, એને એમ લાગે છે મારે ટકવાનું છે. ટકેલા છીએ એનો એક નાસ્તીનો અર્થ આવે છે કે ઈ આત્મામાં અટકેલો છે. અનામ આત્મામાં ટકેલો છે, એનું નામ અટકેલો છે. સમજી ચૂકી હું ક્યાં ટકેલો છું? અનામ આત્મામાં ટકેલો છે, એનું નામ અટકેલો છે. અટકી નથી ગયું. અટકી જાય ને તો આખી વ્યવસ્થા કોરંબે છે. કેમ કે નવી પર્યાય પ્રગટ થતી બંધ થાય, કારણ કે તો અટકી ગયું છે. એ અટકી એટલે આપણું કેવું જ્ઞાન લેટ થાય. કારણ કે આ જ્યાં સુધી આગળ ન વધે તો હોલી પછીની પર્યાયોના બધા સમય મર્યાદા ચેન્જ થાય. કેવું જ્ઞાનમાં રોજ નવા સમાચાર આવે કે આ અટકી ગયો છે એટલે હમણાં ટ્રાફિક જામ હોવાને કારણે આનું કેવું જ્ઞાન જે આજે થવાનું હતું હવે કાલે સાંજે થશે. ઈ પણ સબ્જેક્ટ ટુ ક્લિયરન્સ ઓફ ટ્રાફિક.
જો આ અટકેલું એ તો શબ્દ છે, શબ્દ છે એનો ભાવ શું? પછી એમ કે ને ભટકે છે. તો ભ નામ ભગવાન પણ એ ટકેલો છે, એ ભટકે છે. ભ નામ ભગવાન સ્વરૂપ પોતે છે, એમાં ટકેલો છે, એનું નામ એ ભટકે છે. હા, બીજી રીતે નહીં, કારણ કે આપણે ફરિયાદની બહાર જાય એટલે ભટક્યો હું. એમાં ત્યાં સુધી નાસ્તી માનતા હતા ને કે ભાઈ અટકેલો છે એટલે લટકી ગયો. એમ નહીં, એ નામ આત્મામાં ટકેલો છે, એનું નામ અટકેલો. એ ટકેલો છે શેમાં? અમાં. એટલે નથી એમ નહીં, નામ આત્મામાં જે ટકેલો છે. તો કે ઈ કેમ થાય એવી રીતે? તો કે જો ને અનુભવ છે એવો બધા, આપણે બધા ભલે આત્માને અનુભવ ના હોય તો પણ એ ટકેલા શેમાં છે? એ અટકેલા છે, ટકેલા છે. પણ નાસ્તીના અર્થ જ હંમેશા કાઢ્યા, અસ્તિ કોઈથી કાઢી જ નહીં. તો મસ્તી કેવી રીતે ચાલે? હવે ખબર પડે કે ના ક્યાંય અટકું જ નહીં ને. અટકવું એટલે શું? મારી પર્યાય અટકી જાય. અટકી જાય એટલે શું? ઘણી વાર એવા શબ્દ પ્રયોગ આવે કે એ પરને જાણવામાં રોકાઈ ગયો છે, એમ શબ્દ પ્રયોગ. તો એનો અર્થ શું? જાણવામાં રોકાઈ ગયો છે. નહીં, જાણવામાં રોકાયેલો છે. હવે જાણવામાં રોકાયેલો હોય તો જણાયેલા ને જાણે. જણાયેલા ને ક્યારે જાણે? જાણવામાં રોકાયેલો હોય. મારી મછલી નો અર્થ નથી કરતા, એવો એનો અસ્થિ નો અર્થ છે. કારણ કે આજે આપણે એનું જો ઊંડાણમાં જાય તો આપણને એમ લાગે કે હું જાણવામાં રોકાઈ ગયો. તો ઘણી વાર ગુરુદેવના પ્રવચનમાં આવે જેનું જ્ઞાન અંતર્મુખ વળ્યું નથી અને એકલા પરજ્ઞને એટલે શરીરને, રાગને, વિકલ્પને જાણવામાં રોકાઈ ગયો છે. એટલે આ છે ને એક શ્વાસે વાંચી જાય. આ કથન યથાર્થ છે. એને જાણવામાં રોકાય છે ને પછી રિવર્સ જાવ. શું રિવર્સ જાવ? એમાંથી અસ્થિ કાઢો. શું અસ્થિ કાઢવાની? કે જેનું જ્ઞાન અંતર્મુખ વળ્યું નથી, એમ માન લો ગુરુદેવ શબ્દ પ્રયોગ કર્યો. અને એકલા 12 માં જેનું જ્ઞાન કીધું, પછી ઈ જ્ઞાનને સીધું નીચે જોડી દો. જેનું જ્ઞાન જાણવામાં રોકાણ છે. બરાબર? પછી એને બહુ આગળ વધવું હોય ને તો શરીરના જ્ઞાનમાં, રાગના જ્ઞાનમાં, વિકલ્પના જ્ઞાનમાં જાણવામાં રોકાણ છે. બસ એમાં નહીં, જ્ઞાનમાં રોકાણ છે. ગોમન જ્ઞાનમાં છે, પણ એ વાંચે ત્યારે આમ વાંચી જાય. હવે એમાં એક બીજી વાત છે કે જેનું જ્ઞાન અંતર્મુખ ન વળ્યું હોય એનું જ્ઞાન આ બહિર છે એમ ખબર જ ન પડે. બરાબર છે? એટલે એનો મતલબ શું થયો? પરને જાણનારો સ્વને જાણી ગયો છે. બરોબર? કેમ? કે સ્વાનુભૂતિ ચકાસણી. પરને જાણવાના કાળી બહિર્મુખ નથી, અંતર્મુખ છે. કેમ કે પર છે ને સ્વમાં જણાય છે. બરાબર છે? પરનો પ્રતિભાસ આપણી જ્ઞાનની પર્યાય માટે સ્વમાં થાય. એવી સ્વની પર્યાયને જાણ્યા વગર આ પર છે એમ કેવી રીતે જાણી શકું? બરોબર. પણ ઉદ્દેશમાં શું આવે? જેનો ઉપયોગ 12 માં છે. એટલે આ કે હા, પણ કેવી રીતે 12 માં છે? 12 માં છે કે 12 વાળા અંદરમાં આવ્યા છે? હવે જે 12 વાળા અંદરમાં પ્રતિભાષા છે એવી પર્યાયને મેં જ્યારે જોઈ ત્યારે મને ખબર પડી કે 12 માં આમ છે. બરોબર? તો ઈ એમ છે એમ મેં એને જોઈને નથી કીધું. તો ઈ શું છે? અનુભવન રૂપ ક્રિયાથી પ્રકાશ કરે છે.
મોઢું કઈ તરફ હતું ઈ નો જોયું. હા મોઢું તો પર્યાય તરફ જ્ઞાન છે ને, જ્ઞાનનું. જ્ઞાન છે. કારણ કે આપણી જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. તો જે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વ પર પ્રકાશક હોય એમાં સ્વ પ્રકાશા વગર આ પર છે એમ પ્રકાશન કેવી રીતે થાય? બરાબર. હા એટલે સ્વનું પ્રતિભાસન થતા, સૌનું સ્વનું પ્રકાશન થતા એમાં પરનો પ્રતિભાસ દેખીને એમ કહેવામાં આવે છે કે એ પરને પણ જાણે છે. હવે એમાં ઈ પરને જાણે છે એમ કેવું યશ અદ્ભુત વ્યવહારનું કથન છે, અને સ્વને જાણે છે તે સ્વભાવ છે. આ બધાની અનાદિ અનંત વ્યવસ્થા છે. હવે આ વ્યવસ્થાનું રહસ્ય જેને ઉકેલાઈ ગયું એને સ્વ પર પ્રકાશકનો કોયડો ઉકેલ્યો કે સ્વ પર પ્રકાશકમાં એમ કે સ્વ પર બેયને જાણે છે. તો સાહેબ બેયને કેવી રીતે જાણે? કારણ કે એનો અભિપ્રાય એમ છે કે હું જ્યારે બહિર્મુખ હોઉં છું ને ત્યારે આત્માને ન જાણું. બરાબર છે? તો સ્વ પર પ્રકાશક થઈ ગયું. જ્યારે આત્માને જાણે છે ત્યારે પરને ન જાણતો તો પર પ્રકાશન થઈ ગયું. એક સાથે. તો સ્વ પર પ્રકાશન ક્યાં ગયું? ખ્યાલ આવે છે? સ્વ પર પ્રકાશક દરેકની જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. બરાબર. હવે એમાંથી જો ઈ ખાલી એટલું જ લેતો હોય કે અત્યારે તો અમારું માત્ર પર પ્રકાશન ચાલુ છે અને સ્વને પ્રકાશવાનું છે બાકી છે એમ હોય ને, તો ઈ એને ગુરુદેવ એમ કે છે તને તારું પર પ્રકાશન પણ સાચું નથી. કેમ કે તે જ્ઞાનની પર્યાયનો સ્વ પર પ્રકાશક સ્વભાવને જાણ્યો નથી. હા. તો કે સાહેબ સ્વ પર પ્રકાશકમાં બેયને જાણે છે એમ તો વાત આવે છે, તો ઈ કેવી રીતે? તો કે બેયને જાણવાના કાળે ઈ જાણે છે એકને, બીજું જણાય છે તો એને દેખીને એમ કહેવામાં આવ્યું એને પણ જાણે છે. એમ બેયને જાણે છે. ઉપયોગ પૂરો પ્રતિભાસ. પ્રતિભાસ દેખીને એને જાણે છે એમ કહેવાય. એને જાણે છે એમ નહીં. હા. એટલે એને જાણવાના કારણે જાણે તો સ્વને. બરાબર. પોતાને. હવે ઈ સ્વને જાણીને એમ કે છે આ હું નહીં. આપણે ઓલો ત્રિકાળી, ઓલો અવિનાશી, ઓલો નિત્ય, ઓલો નિરાવરણ, ઈ પોતે છે. ઈ ન મળ્યો ને એટલે કસાય કોના લક્ષે? હવે આ વાત જાહેરમાં થતી નથી એટલે એમ પછી આપણા નામે માટલા ધોવાય ને. પણ પ્રભુ વ્યવસ્થા જ્ઞાનીઓએ આપણને કીધી છે. આપણે કોઈ ઘરની વાત ખેંચીને નથી કાઢતી. પરથી કાંઈ થાય નહીં ઈ શીખડાયું કોને? આ મહાપુરુષો. બરાબર છે ને? પર આપણા કાર્યમાં અકિંચિત પર છે એવું ભાન આપણને કોણે કરાયું? આ મહાપુરુષો. હવે જેનાથી કાંઈ થાય નહીં એને હું જોઉં અને અહીંયા મને એને એવું થાય કેમ બને ને? હા. તો એનાથી થાય છે એ વાત આવશે. બરાબર. તો શું કામ આમ થાય છે? કે આત્માના લક્ષ્ય રાગદ્વેષ થાય અને આત્મા છું એમ લક્ષ્યમાં આવતા વિતરાગતા થાય. આમ તો કહેવામાં આવે ને કે આમ આત્માના લક્ષ્ય વિતારતા થાય. હા, એ આત્માના લક્ષ્ય નહીં, જેના લક્ષ્યમાં હું આત્મા છું એમ આવ્યું એને વિતરાગતા થાય. અને મારે આત્માને લક્ષ્યમાં લેવો છે એ વાત આગળ હવે ગુરુદેવ ભાવાઈની અંદરમાં જે વાતને સ્પષ્ટ કરશે ગુરુદેવ જેમ સમજાવશે તેમ સમજશે. आत्मज्ञान ही बस ज्ञान है, आत्म
બિરાજમાન શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર સ્વામી પર્યંત અનંતાનંત સિદ્ધ ભગવાનોનો હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન શ્રી સિમંદર ભગવાન આદિ 20 વિહરમાન અર્યંત ભગવંતોનો પંચ પરમાગમના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંદકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો શ્રી સમયસાર શ્રી પ્રવચનસાર આદિ જીનવાણી માતનો આ જીનવાણીના રહસ્યના બતાવનારા મહાત્મા ઉદ્ધારક અનંત અનંત ઉપકારી પૂજ્ય શ્રી કહાનંદ દેવ નમો જય હો સનાતન વિક્રાંત દિગંબર જય